આગળ ખાસ કરીને બજારમાં આપણે સતત જે તેજી જોઈ રહ્યા છીએ અને આજે પણ આપણે ફરી એક વખત નવા હાઈને ટચ કરતા અહીંયા તો દેખાયા છે. અત્યારે બજારની ભારતીય બજાર માટેની જે પરિસ્થિતિ છે અને આપણી સાથે આપણે ઘણી બધી વખત ચર્ચા પણ કરી છે કે જ્યારથી છેલ્લા 15 દિવસની અંદર જે સેન્ટિમેન્ટ ચેન્જ થયા છે વિશ્વમાં અને ભારતમાં, એ બધાનો અત્યારે અહીંયાથી સપોર્ટ મળી રહ્યો છે. કઈ રીતે આપ અત્યારે આ તેજીને જોઈ રહ્યા છો અને આગળ વધતા આપ હજી શું અપેક્ષા રાખી રહ્યા છો કે આ તેજી કેટલી યથાવત રહી શકે છે? કરન્ટલી અત્યારની તારીખમાં જે માર્કેટની અંદર નવા પૈસા આવી રહ્યા છે, આઈ થિંક હમણાં રિસન્ટલી યસ્ટરડે દેર આર 2 ETFs એન્ડ 1 ઇન્ડેક્સ ફંડ ગ્લોબલી કે જે લોકોને પાસે સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફ્લો ઓફ ફંડ આવ્યા છે ડિપ્લોય કરવા માટે. હવે જો એ આટલા મોટા પૈસા સાથે એ લોકો અત્યારે માર્કેટમાં શોપિંગ કરવા નીકળે અથવા બાઇંગ માટે નીકળે તો ઓબ્વિયસ છે કે આઈ થિંક માર્કેટની અંદર લિક્વિડિટી બેઝ પુશ આવવાનો સ્ટાર્ટ થાય અને આઈ થિંક સ્ટોક પ્રાઇસીસ ઉપર જવાના ચાલુ થાય. આઈ થિંક કરન્ટલી તેજીની અંદરનું જે મોટું કારણ એ આ જ છે કે આઈ થિંક હાયર અમાઉન્ટ ઓફ ટ્રસ્ટ ઇઝ કમિંગ ઇન લાર્જલી બીકોઝ ઓફ ધ ફેક્ટ દેટ અહીંયા આગળ તમારે નવા ફંડ એડ થઈ રહ્યા છે. સો આઈ થિંક કીપ ધીસ પર્ટિક્યુલર આસ્પેક્ટ ઇન માઇન્ડ. Keep this aspect in mind. I think while looking at the stock prices going up, fundamentals overnight કોઈ ચેન્જ નથી થયા. ઓવરઓલ ઇકોનોમીની સિચ્યુએશન પોઝિટિવ જ છે અને આઈ થિંક ગ્રોથ માટેના જે પરિબળો જે ડેવલપ થયા છે ઇકોનોમીની અંદર એ ચાલુ જ રહેશે. એમાં કોઈ તકલીફ નથી આવવાની અત્યાર સુધીમાં. પરંતુ માર્કેટમાં અત્યારની તારીખમાં જે એક અનરિલેટેડ તેજી આવી છે એનું કારણ વધારે પડતા નવા ફંડ આવી રહ્યા છે એનું કારણ છે, એને કારણે આવી છે. તો જે ઇન્વેસ્ટરો કે ટ્રેડરો માર્કેટમાં હવે નવું પરચેસ કરતા હોય એ લોકો માટે આ સબ્જેક્ટની જાણ હોવી ખાસ જરૂરી બને છે બીકોઝ ઇટ ઇઝ અ લિક્વિડિટી બેઝ પુશ વિચ ઇઝ ક્રિએટિંગ ધીસ અપસાઇડ ઇન ધ માર્કેટ. એટલે લિક્વિડિટી બેઝ પુશ તો છે, પરંતુ દેવેનજી આવી પરિસ્થિતિની અંદર એટલે એવું નથી કે આવી પરિસ્થિતિ પહેલી વખત નિર્માણ થઈ છે. આપણે 2020થી એક જે લિક્વિડિટીનો સારો એવો ફ્લો જોઈ રહ્યા છે એને કારણે અત્યાર સુધી આપણે આ સ્તર પર પહોંચ્યા છે. પરંતુ અત્યારે હવે આ પોઝિશનની અંદર શું ખાસ રોકાણ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીએ અને કયા એવા ફેક્ટર્સ કે કયા એવા બાબતો કે જેને ધ્યાનમાં રાખીએ કે આપણે કેવી કંપનીઓ અને કેવા સેક્ટર્સની ઉપર આમાં ધ્યાન રાખવું જોઈએ રોકાણ માટે? સૌથી પહેલો પોઈન્ટ એક યાદ રાખવો જોઈએ કે કોઈ જગ્યાએ લોકો ઉતાવળ કરીને ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ, કારણ કે કાલે બી ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળવાનો જ છે, એનો કોઈ સવાલ નથી ઉભો થતો. અને કોઈ બી કંપની ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ કંપનીની અંદર તમારે પ્રોપરલી એક જ મિનિટ સો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આઈ થિંક એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે ઉતાવળ કરીને ઊંચા ભાવે કોઈ શેર નહીં લેવાઈ જાય, એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ, માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી ભરપૂર છે તો સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એ જો એક આગ્રહ તમે સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટનો રાખ્યો હશે તો કદાચ ઓવરઓલ તમને ડિસઅપોઇન્ટમેન્ટ નહીં મળે એવું અમે લોકો માનીને ચાલીએ છીએ. સારી કંપની કદાચ તમને જે અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે ગમે તેવા રેલી મળી જાય છે 15 દિવસ મહિનાની અંદર મોટા રિટર્ન મળી જાય છે, તમને સારી કંપનીમાં કદાચ નહીં પણ મળે. પરંતુ આગ્રહ એ રાખવો પડશે કે જે લાર્જ કંપની, મોટી કંપનીઓ જેની અંદર ગ્રોથની ઓપોર્ચ્યુનિટી મોટી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે સેફ રહેશે અને એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આગળનું ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેવું છે એવું અમારા લોકોનું ઇન્વેસ્ટરને હંમેશા ગાઈડન્સ હોય છે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખીએ કે સારી કંપનીમાં રોકાણ કરીએ અને આ તક બીજી વખત પણ મળવાની છે. એ સાથે દેવેનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપને પણ ઘણું કોંગ્રેચ્યુલેશન. અત્યારે ફરી એક વખત બજારે જ્યારે હાઈ બનાવ્યા છે ત્યારે, પરંતુ અત્યારે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ.